અમદાવાદના પીરાણા કચરાના ડુંગરમાંથી પાણીનો પ્રવાહ વહેતા તંત્ર દોડતું થયું. તપાસના આદેશ અપાયા. અમદાવાદના પીરાણા ખાતે આવેલા કચરાના વિશાળ પહાડમાંથી પાણીનો પ્રવાહ વહેતો હોવાનો એક દૃશ્ય શ્રાવ્ય અહેવાલ વિડીયો સામાજિક માધ્યમો પર વ્યાપકપણે પ્રસારિત થયો છે, જેના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાએ ગંભીર પર્યાવરણીય ચિંતા ઊભી કરી છે અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં વહીવટી તંત્ર દ્વારા પાણીના નમૂના એકત્રિત કરી તેની પ્રયોગશાળામાં ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ પાણી આસપાસના કોઈ કારખાના કે ઔદ્યોગિક એકમ દ્વારા ગેરકાયદેસર રીતે છોડવામાં આવ્યું હોઈ શકે છે. તપાસમાં જો કોઈ એકમ દોષિત જણાશે તો તેને તાળાબંધી સીલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રના ધ્યાન પર આવ્યું છે કે ઘણા ઔદ્યોગિક એકમો રાત્રિના સમયે ગેરકાયદેસર રીતે રાસાયણિક પ્રદૂષિત પાણીનો નિકાલ કરતા હોય છે. આ પ્રવૃત્તિને રોકવા માટે હવેથી રાત્રિના સમયે આવા વિસ્તારોમાં વિશેષ નિરીક્ષણ ટુકડીઓ વોચ ગોઠવવામાં આવશે. કોઈપણ સંજોગોમાં પ્રદૂષિત પાણીનો નિકાલ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે યોગ્ય અને કડક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે. પીરાણા વિસ્તારનો જે વિડીયો જે વાયરલ થયેલો છે પાણીના રિલેટેડ છે, આ પાણી છે એનું સેમ્પલ લઈને એની તપાસ કરવામાં આવશે. જો ફેક્ટરીના હશે તો ચોક્કસ તેને સીલિંગ પ્રક્રિયા, ઘણીવાર સીલિંગ પ્રક્રિયા ત્યાં આગળ કરેલી છે, પરંતુ રાત્રિના સમય દરમિયાન આ પાણી છોડવામાં આવતું હોય તો ચોક્કસ તેનો નાઇટ રાઉન્ડ પણ ગોઠવવામાં આવશે અને એ પાણી બહાર ના નીકળે, કેમિકલવાળું કે કોઈ પણ પ્રકારનું પાણી બહાર ના આવે તે માટેના એક્શન મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવશે.